દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આજથી થોડાક દિવસ પહેલા નૈના બારૈયા જેઓ સસ્પેન્ડેડ પોલીસ કર્મી છે અને સાથે કીર્તિ પટેલ તેમની સામે સુરત પોલીસ સ્ટેશન ખાતે રાજુ ભમ્મન નામના જે ફરિયાદી છે તેમણે ફરિયાદ આપી હતી ને આ મામલામાં જેઓએ અલગ ગંભીર આક્ષેપો કર્યા છે. છેલ્લા ઘણા સમયથી તેઓ હેરાન છે અને આ તમામ બાબતના સંદર્ભમાં આજે તેઓ ખુલાસો કરવાના છે. શું આખો મામલો છે, નૈના બારૈયા કીર્તિ પટેલ વચ્ચે શું સંબંધ છે, કેમ તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે, શું છે આખો વિવાદ પાછળનું કારણ, એ તમામ બાબતે આપણે તેમની સાથે સીધો સંવાદ કરીએ. રાજુભાઈ, સૌપ્રથમ તો એક વિવાદ સામે આવ્યો છે છેલ્લા થોડાક દિવસથી કે જેમાં જોઈ શકો છો સસ્પેન્ડેડ પોલીસ કર્મી હતા નૈના બારૈયા. તેમના એક કેસમાં એક અગાઉ એમણે વિડીયો બનાવ્યો, આરોપ કર્યો હતો, આત્મવિલોપનનો પ્રયાસ કર્યા, તેમણે જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો, આરોપ લગાવ્યા હતા. શું મામલો છે, તમને પોલીસ સ્ટેશનમાં નૈના બારૈયા અને કીર્તિ પટેલ સામે ફરિયાદ કરવાની ફરજ પડી? શું આખો વિવાદ છે, શરૂઆતથી જણાવો. સાહેબ, વિવાદ એવો હતો કે નૈના બારૈયા અને કીર્તિ પટેલ મારા ફેમિલી અને મને, મારા પરિવારને એકદમ બદનામ કરવા માટે આખું કાવતરું રચ્યું છે સાહેબ. કેમ કે જ્યારે નૈના બારૈયા અને કીર્તિ પટેલ બે વિડીયો બનાવી મારા પરિવારનું, મારા ભાઈનું, મારું ગમે તેમ વિડીયો બનાવી જે શબ્દ ગાળુથી લઈને ગલોચ અમને બહુ બદનામ કર્યા છે સાહેબ. બરોબર, એટલે એ માટે સહન ન થયું એટલે હું પુણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી સાહેબ કે આ રીતના મને આવી રીતના ફસાવા, આવી રીતના મને હેરાન કરવા માટે. કેમ કે સાહેબ પ્રશ્ન એવો હતો કે નૈના બારૈયા અને હું 21 મહિના સાથે રહ્યા છીએ. 21 મહિના સાથે સમય અમે રહ્યા, બરોબર. એનો મને 9મા મહિનામાં 2 તારીખે 9મા મહિના મને મેસેજ ઇન્સ્ટાગ્રામમાં સાહેબ આવેલો. નૈના બારૈયા ઇન્સ્ટાગ્રામ 2024 9મા મહિનાના સાહેબ. એટલે મેં એને મેસેજમાં આવ્યો, હું તો સુરત સાહેબ, મારા બાળકો ભણે છે સુરત, એટલે હું સુરત હતો. મેં મેસેજમાં જવાબ આપી અને વાતચીત કરી, આગળ વધારી. એટલે સાહેબ હું મને મળવા બોલાવ્યો ભાવનગર હિમાલયા મોલની બહાર 24/9 કે 22/9 સમથિંગ 9મા મહિનામાં મને મળવા બોલાવ્યો. એટલે હું સુરત થી બોર્ડ આવ્યો અને મળવા ગયો. હિમાલયા મોલની બહાર મળ્યા અમે સાહેબ. એટલે અવારનવાર અમે મળતા હતા. એટલે મને મળ્યા એટલે વાતચીત કરી, આમ તેમ વાત કરી. પછી મને એ ફોનમાં સતત આખી રાત વાત કરે, મારે અરે બધી બીજી વાતો કરે, આમ છે તેમ છે આવું, એટલે વાત બધી કરે મારી યાર. પછી સાહેબ મને એ ફસાવવાનું શરૂઆત કરી. અને મને તો અત્યારે ખબર પડી કે આ મારું ફસાવાનું કાવતરું જ કર્યું છે. આ બીજો કોઈ હતું નહીં સાહેબ. હવે સાહેબ હું એની સાથે મહિનો, 1.5 મહિનો, 2 મહિના રહ્યો છે, બરોબર. એટલે સીધા દીકરાની જનોય આવી, દીકરા નિર્મિતની જનોય આવી સાહેબ. એટલે જનોયમાં એના ઘરવાળા હોવા છતાં, એના ઘરવાળા સાથે જ રહેતી હતી. એના ઘરવાળાને કોઈ ખબર પડવા દીધા. એનું સાહેબ કહું ને, એની માનસિકતા આવા 10-12 માણસોને એને ફસાવીને આવું કરેલું છે. આવા મારે પ્રૂફ છે એના. 10-12 માણસોને બતાવીને મકાન બનાવી લીધા, બરોબર સાહેબ. એવું દેવગઢ મકાન બનાવી લીધા. પછી એનો મેન ધંધો સાહેબ ડમીકાંડનો. ડમીકાંડના કેટલા એના ખુદના ભાઈને પણ એને ડમીકાંડમાં નોકરીએ લગાડી. મારી એ પણ પ્રૂફ છે, બરોબર છે. મારે બધા પ્રૂફ છે. પછી સાહેબ એને મને મારે મગજમાં એવું કર્યું મારે એવી રીતના રહી કે હું કે આપણે આમ છે, તું અત્યારે આ બધું ગોઠવી નાખ્યું જનોયનું, તો પછી આપણે એ સમજી લેવું આપણે એમ. હું કાંઈ વાંધો નહીં, આપણે કરીએ. એટલે સાહેબ મેં જમણવારનો લઈને બધું મેં ઓર્ડર આપ્યો, બરોબર છે. એટલે આપણે વિકીભાઈ મંડપવાળા છે ભાવનગરમાં સાહેબ, એનું બિલ 11.5 લાખ રૂપિયા થયું. 11.5 લાખ રૂપિયા મેં ચૂકવા સાહેબ. એનો મારે એક પ્રૂફ છે બધો. આ ડીડી સાથે મેં સાહેબ ચૂકવેલા પૈસા છે, બરોબર. ડીડી સાથે ડીડી આપ્યો. સમરથ કંપનીમાં હું જે કામ કરતો ને, 9 લાખનો સાહેબ ડીડી આપ્યો એને મેં. 2.5 લાખ રૂપિયા રોકડા આપ્યા સાહેબ, બરોબર. પછી રહી વાત સાહેબ એની બધી આપણે ઓલી કરવાની કે 2,60,000 રૂપિયા રિંકુભાઈ લાઇટ ડેકોરેશન વાળા આપ્યા, 1 લાખ રૂપિયા રવિ સાઉન્ડ વાળાને આપ્યા, 55,000 રૂપિયા જમણવાના ટેબલ માટે આપ્યા સાહેબ, ને 1,20,000 પીરસવાના ફિયારો આવે રાજકોટથી ફિયારો બોલાવ્યા સાહેબ. 1 લાખ રૂપિયા પિઝા અને પાણીપુરીને આપ્યા. 2 લાખ રૂપિયા ભૂમિ સ્ટુડિયોને લાઈવ કરવાના આપ્યા સાહેબ. 1 લાખ રૂપિયા સાધુ સંતોને કવરને આપ્યા મેં, બરોબર સાહેબ. અને 1,20,000 રૂપિયા એના જનોયમાં જેને સંબંધીને પેરામણી કરાવે ને સાહેબ, એને સાડી લાવીને એના પૈસા આપેલા છે.
બરોબર, 1,35,000 રૂપિયા ખોટી આપણે જ્વેલરી ને એને સન્યાસોએ જ્વેલરી કરી હતી. પેલેડિયમ મોલમાં સાહેબ એને મગાવી હતી. આ સાહેબ એનું બિલ છે મારી પાસે. બરોબર, પેલેડિયમ મોલની 1,25,000 મારે કે સાહેબ બધી વાતના બધા એક પુરાવા છે મારી પાસે. એક વસ્તુના પુરાવા છે મારી પાસે. એ પેલા સાહેબ મારી પાસે દુકાન મને કે આપણે દુકાન લેવાની છે, આપણે બે પાર્ટનરમાં દુકાન લેવી બને. હું કહું ઓકે પાર્ટનર, કે તું પેલો હપ્તો તું ભરી દે. એની સાથે એને વાત કરી અને મને કીધું ભાઈ પૈસા આપણે બરાબર, એટલે 5 લાખ રૂપિયા સાહેબ મેં બાનું આપ્યું દુકાન માટેનું. પછી હું ઘરે ગયો એટલે મને કે આપણે 10-15 દિવસમાં પૈસા આપવાના છે. 10-15 દિવસ મારી પૈસા આવે નહોતા આવ્યા. મને કે તું મારી આબરૂનું આમ કર્યું, મારી આબરૂ કાઢીને આવું કર્યું. એટલે સાહેબ મારા સંબંધી ભગુડા ગામમાં રામભાઈ આતુભાઈ કામળિયા રહે છે, એના 13 લાખના ચેક લાવ્યો છે ખુશીના, અને મેં એને 13 લાખ રૂપિયા અને કેશ 10 લાખ રૂપિયા મેં એમ કરી 25 લાખ રૂપિયા ત્યારે મેં આપ્યા છે. પછી સાહેબ દુકાનમાં એના દીકરાની જનોઈની વાર હતી 3-4 દિવસની, એટલે 6 લાખ રૂપિયા હું રોકડા લઈને ગયો તો એના ઘરવાળા માસુકભાઈ મેં હાથમાં આપ્યા, પૈસા આ નહીં આપી દઈશું. બરોબર, એ પૈસા સાહેબ 30 લાખ રૂપિયાનું દુકાનોના પૈસા શરૂઆત કરી, અને ત્યાંથી શરૂઆત કરી. પછી આ જનોઈમાં એટલો મને ખર્ચો કર્યો 25 લાખ 30 લાખ સાહેબ. પછી સાહેબ એને મને કે લિવિંગ કરીએ, આપણે લિવિંગ કરી લઈએ કે આપણે બેની સેફટી રહે. હું પોલીસમાં સૌ કાલે સવારે મારું કઈ ખરાબ થાય, તારું ખરાબ બધા આપણે લિવિંગમાં રહી. હું કહું ભાઈ ઘરે મારા ઘર પરિવારમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય ને, તો મને કઈ કાંઈ ન થાય ને, આ તો સારું હમું છું, લિવિંગમાં તો આખી દુનિયા રહી છે એમ કહી સાહેબ એના વકીલ સાથે મને લિવિંગ કરાવી. લિવિંગ કરાવીને એમાંય તેના મિત્રને સાક્ષી રાખ્યો, મને મારા એક ભાઈબંધને બોલે મને સાક્ષી કરાવ્યો. બરોબર, એટલે સાહેબ લિવિંગ કરાવી અને પછી એને રમત ચાલુ કરી. અને વારે કીર્તિ પટેલ લઈ કે વિડીયો તારા છે હું ડિલીટ કરાવી દઉં, ને તારા હની ટેપ ને વિડીયો ડિલીટ કરાવી દઉં, હું આમ કરાવી દઉં. એટલે સાહેબ આ મને એવું લાગે છે કે મને આ બધું જાળમાં ફસાવાનું કાવતરું જ પહેલેથી જ કરેલું છે. એટલે સાહેબ એ રીતના મને મારો આખો માનસિક એના અંડરમાં લઈ લીધો. એટલે લિવિંગ કર્યા સાહેબ, એટલે મારા અમુક ન્યૂઝ વિડીયો, ન્યૂઝ ફોટા, દારૂ પીધેલા ફોટા, એ બધા દારૂ પીધેલા પાઈને વિડીયો ઉતારી બહાર કર્યો સાહેબ, એને મને દારૂ પીનો વિડીયો બનાવીને મારા બહાર પાડેલો છે. એવી રીતના મારા એના અઢળક વિડીયો અને ન્યૂઝ ફોટા બહુ છે. એટલે સાહેબ હું ડરી ગયો હતો, એ કેમ જ કરતો હતો હું. બીજું મને કોઈ રહેવા જ નથી. બ્લેકમેલ એટલે પૂરેપૂરો બ્લેકમેલ કર્યો છે. અને કીર્તિ પટેલ નામ આમ ડરાવે સાહેબ આપણને, કીર્તિ પટેલ આમ. અને એ પેલા સાહેબ તમને એક વાત કહેવા માંગુ છું ખાસ, મારો ઘણી ટેપનો મારી પર કેસ હતો સાહેબ તળાજામાં. દલપતભાઈ કાતરીએ મારે કેસ કરેલો હતો સાહેબ. એ કેસમાં સાહેબ હું નિર્દોષ થઈ ગયો છું. કોર્ટે મને નિર્દોષ કરી દીધો છે. તો મને હની ટેપ્યો અત્યારે મને બહાર કરે છે. મને હું કોર્ટમાં નિર્દોષ થઈ ગયો છું કે અમે કોઈ પણ નિર્દોષ થઈ ગયા. તો સાહેબ એ કેસમાં મને બદનામ કરે છે હજી કીર્તિ પટેલ ને. કીર્તિ પટેલે સાહેબ મારામાં મેસેજ ફોન આપેલા અત્યારે નહીં પહેલા તમને હની ટેપ ચાલના કીર્તિ પટેલ મને રેકોર્ડિંગ મોકલ્યું કે દલપતભાઈ ને ગોપાલ ભરવાડ કોઈ વાત કરે છે, 28 લાખ રૂપિયા અત્યારે કે એની પાસે દલપતભાઈ લઈ ગયો. તો હું આમાં મેં કહ્યું મને વોટ્સઅપ કોલ આવ્યો હતો કીર્તિ પટેલ નો. મને એમ કહે છે કે રાજુ તું 9 લાખ રૂપિયા વિજયને આપી દે, 9 લાખ રૂપિયા મને આપી દે એટલે આ વહીવટ પતી જાય. હું કહું હું નિર્દોષ થઈ ગયો, મને ખબર હું તો પૈસા તમને કેમ આપું બેન. બરોબર, તો મને કે તારે જોઈ લેવું ને. એટલે મેં કહ્યું તમારે બેન જે થતી વિધિ કર્યું. આ 3 મિનિટ કોલ આલેલો છે એનું. અને પછી મને એને મેસેજ કર્યો વિજયને તું બોલાય, ડોક્ટરને તું બોલાય, અને કેસ હવે હું રિન્યુ પણ કરાવું છું કીર્તિ પટેલ. બરાબર, એ સમયે સાહેબ. એટલે પછી આ કાવતો લાગે છે, આ બધું બંધ બેઠી પાઘડી બનાવેલી છે સાહેબ, કે આ બધું આને ફસાવીને આનું તોડ કર્યું. મારો સાહેબ તોડ 3 કરોડ રૂપિયા ઉપરનો મારી ઘર બિલ છે. હું એક વસ્તુ ખોટું બોલું ને, મારે ટોટલ સાહેબ બિલ છે, ટોટલ આ બેંક સ્ટેટમેન્ટ મારું છે. આ સાહેબ એના આ ખરીદી એના 12 લાખ રૂપિયાના તો 12,66,000 સાહેબ કપડા મેં અપાવ્યા. અને આ બિલ છે, બધી શોરૂમ ના બિલ છે. આ હું ખોટું બોલું, બિલ તો સાહેબ ખોટું નહીં બોલે ને. એના એક કપડા, એના અંડરગાર્મેન્ટ ના બિલ છે મારી પાસે. એ મારો એક કીર્તિ પટેલે વિડીયો મૂક્યો હતો કે 1200 લેવા એક જોડ કપડા અને ચડી તું નહીના બારિયાન પે. નહીના બારિયાન નહીં, રાજુ આયર ના કપડા એ નહીં, આખો પરિવાર એનો દીકરો ભાવનગર યુસીબી માં જો કપડા દીકરાને મારે હું લઈ દેતો. એનો ભત્રીજો એ તમે જો સાહેબ આપણે બ્લુ ક્લબમાં જોઈએ એવો કોણ કપડા લઈ દેતું. એના ટોટલ કપડા બૂટ થી લઈને બધી ઉમેર શોખ પૂરા કર્યા સાહેબ. બરોબર, પછી સાહેબ આ સાહેબ સોનાનું બિલ છે. 25 લાખ રૂપિયાની જ્વેલરી મારે કરાવી, 25 લાખ રૂપિયાનું સોનું કરાવ્યું છે. આ ટોટલ બિલ છે મારા. પછી સાહેબ આ જમોટન સ્વિગી એના ઘરે રોયલ પાર્ક સોસાયટીમાં સાહેબ રહી છે. એના જમોટન જો સાહેબ 10 લાખનું બિલ જમોટન બ્લિંકિટ નું છે સાહેબ. આ આખા એને રોયલ પાર્ક સોસાયટીનું જ એડ્રેસ એના ઘરનું જ એડ્રેસ ઉપર રાખેલું છે. બરાબર, આ ટોટલ બિલ. પછી સાહેબ એના ફેમિલીને હું કરું
એના ફેમિલીને સાહેબ ફરવા લઈ ગયો હતો, બરોબર. એની ફ્લાઇટની ટિકિટ સાહેબ શું, આ ફ્લાઇટની ટિકિટ ટોટલ એના ફેમિલીને, એના મમ્મી પપ્પા, એના બેન ને એના જીજાજી, એના ભત્રીજો, એની ભત્રીજી, 10 જણાને અમે સાહેબ લઈ ગયા હતા, બરોબર. અયોધ્યા, હરિદ્વાર, અને એમાં ધ ફન હોટલ, રામાયણા રિસોર્ટમાં 2 અર્ટિગા ગાડી સાહેબ, દિલ્હીથી ટેમ્પો, અને સાહેબ એ બધા મારે બિલ પ્રૂફ સાથે બિલ છે. આ ફ્લાઇટની ટિકિટો સાહેબ બધી છે. આ ફ્લાઇટની ટિકિટો લઈ ગયો બધી, મેં પૈસા સૂચવા, પૈસાના બિલ સાહેબ આ બધું કમ્પ્લીટલી મેં આ બધું મારે બિલ છે. ટોટલી વસ્તુના મને પ્રૂફ સાથે છે. મારા એકાઉન્ટમાંથી 40 લાખ એના એરિયરના પૈસા સાહેબ 14 લાખ ને 40,000 મેં ભરેલા છે. 26 લાખ 15 થી 20 લાખ ફોન પે ગૂગલ પે માં મેં એન્ટ્રી કરે. મારી કઈ એન્ટ્રી ટોટલ સાહેબ એન્ટ્રી છે ફોન પે ની, ગૂગલ પે ની, પછી આ જો ફોન પે ની, ગૂગલ પે ની. એના ભત્રીજાને, એના ભાઈને, એના ભાઈ સહિત ને સાહેબ પૈસા નાખેલા છે. બરાબર. આ જો એના ભાઈ ગૌતમભાઈ, આ ગૌતમભાઈ ને જો છે, જો 15,000 નાખ્યા, 15 પાછા નાખ્યા, મને પાછા 10,000 નાખ્યા. આ એના ભાઈ ભરતભાઈ છે. આ ભરતભાઈ ને 20,000 2 વાર 20,000 નાખેલા છે સાહેબ. આ કિશન બારિયા એનો ભત્રીજો, આ કિશન બારિયા છે. આ નહીં નાના સાહેબ બધા. એ મારું બતાવે છે. હું તો પ્રૂફ કરવા માંગુ છું કે ભાઈ તું મને એટલો હેરાન કર્યો, મને બદનામ કરો, ખોટી રીતે મળી સાહેબ. અને હું એમ કહું છું સાહેબ, જે સમયે એને દવા આપી દીધી, બોર્ડ તમને ખબર હોય તો સાહેબ, મીડિયામાં હા સાહેબ, દવા પીધેલી. એ એકદમ તંદન નાટક હતું સાહેબ. રીમાબેન ઝાલા ડીએસપી સાહેબ અને એસપી સાહેબ એને પાછા કર્યા હતા સાહેબ. એટલે પાછાની બીકે, એટલે સાહેબ પાછાની બીકે મારા વાઈફે પોતે એની પર કેસ કરેલો હતો કે ભાઈ મને મેસેજ કર. સાહેબ મારી સામે સિંહ નામનું એકાઉન્ટ બનાવ્યું, મારી સામે એને સાવજ ભમન નામનું, મારા વાઈફને જેમ લાગે એમ ગાળું બોલે, મારા વાઈફને જેમ લાગે એમ કરે, અને મને માનસિક ટોર્ચર, એટલો માનસિક ટોર્ચર કરે હું સાથે બોલી જ ન હોય. મને એટલો માનસિક કરેલો માણસ છે. એટલે સાહેબ ઈ મને કે તું અહીંયા આવ્યો, એટલે હું સાહેબ સુરત હતો, સુરત થી ભાવનગર આવ્યો, ભાવનગર થી ઠાડસ થી લઈને બોટાદ ગયો. રસ્તામાં સાહેબ રોજ મને કે મારે દવા પી જાય. હું દવા થોડી પીવાય યાર. કાકા રીમાબેન ઝાલા અને એસપી સાહેબ કે આમ મારો કયો કેસ મારી પાછા થઈ જાય. બરાબર. પાછા થાય દવા પીવા ન હોય. મને દવા આપણે રિયલ દવા નથી આપી, મારે કોઈ જિંદગીમાં નામ નથી દેવાનું. એનો મિત્ર છે, એને દવા મોકલી છે. 6 ગોળી ઊંઘની મોકલી, 6 ગોળી ઉલટીની મોકલી, અને 6 ગોળી આપણે જે પેટમાં હોય ને બહાર નીકળી જાય, અને એને ફૂલ જમી ફૂલ, અને પછી એને એક લિક્વિડ પીધું. અને પછી એને મને કે તું કે મને પવન ગેસ સ્ટોરમાં હું રૂમ રાખ્યો. મને કે તું ભાવનગર નીકળ, હું તને અડધી કલાકમાં ફોન કરું ને એટલે તારે મને હોસ્પિટલ લઈને લઈ જવું છે. આખું કાવતરું બનાવ્યું હતું. એટલે કાવતરનો સૌભાગ્ય હું પણ છે સાહેબ, કેમ કે હું માનસિક ટોર્ચરમાં એની સાથે હતો. એટલે મારે જે કેમ કરવું જ પડે એમ હતું. હું આખો હેરાન થઈ ગયેલો સાહેબ હતો. એટલે સાહેબ એને મને અડધી કલાક પછી ફોન આવ્યો, મને ક્યાં છો, હું દવા પી ગઈ. એટલે ઓલરેડી નાટક તો બનાવેલું હતું સાહેબ કે આવી રીતના કરવાનું. એટલે સાહેબ હું લઈને ગયો હરિયમ, મને કે તું મને હરિયમ હોસ્પિટલમાં લઈ જાય. હરિયમ હોસ્પિટલમાં લઈ ગયો. હવે સાહેબ બિલકુલ તમે છો કે ભાઈ તમે ઊંઘની 6 ગોળી પી ગયા છો, તમે એટલું જમેલા છો, તમે ઉલટીની દવા પીધેલી છે, તમે પહોંચો એટલે ઉલટી તમને થવાની જ છે સાહેબ. એટલે ત્યાં ગયા એટલે ઉલટી હું એને તેડી લઈ ગયો સાહેબ. મને તેડી લઈ ગયો. ઉલટી એને કાયદેસર શરૂ થઈ. એટલે પછી અમે હરિયમ હોસ્પિટલ 100 મીટર દૂર હતી સાહેબ, ત્યારે એને ફિનાઇલ ઓઠે લગાવી દીધી. એટલે આ એકદમ એક નંબરનું કાવતરું હતું. અને કોઈ પણ વ્યક્તિને ફસાવવા માટે આ કોઈ પણ હદે જઈ શકે નહીં. ના બારી વ્યક્તિ છે સાહેબ. અને રહી વાત સાહેબ કીર્તિ પટેલની, કીર્તિ પટેલે મને પહેલેથી નહીંના પહેલા તે મને ફોન કરી મને ફસાવવા પર, ત્યારે પણ મને 9 લાખ રૂપિયા એને માંગેલા કે ભાઈ વિજયભાઈને મને 9 લાખ રૂપિયા આપી દેલા, વહીવટ પતી જાય. એનો રેકોર્ડિંગ છે, મારી પાસે પ્રૂફ છે. એટલે મારે રેકોર્ડિંગ છે, મારી પાસે પ્રૂફ છે સાહેબ બધું, બરોબર. અને એ પછી જયારે દવા પીધી ને, નૈના બારીએ દવા પીધી ને સાહેબ, ત્યારે કીર્તિ પટેલે એના વિડીયો બનાવ્યા હતા કે નૈના કોકની જિંદગી ખરાબ કરે છે, આમ કરે છે, તું ખરાબ કે જિંદગી કોકની ઓલી કરે છે. મારા વાઈફ ને કીર્તિ પટેલનો ફોન સાહેબ આવ્યો કે રાજુભાઈ ને શું છે ભાભી એમ. તો મારા ઘરને એમ કીધું ભાઈ મોટું ઘર હોય એટલે અમને અમે તો શું કરીએ. બરાબર. તમે એક વસ્તુ સમજો સાહેબ, જે વ્યક્તિ સાથે બાંધેલી છે, ઝઘડો થયેલો છે સાહેબ, કીર્તિ પટેલ ને નૈના બારીયાને વિડીયો મૂકેલો, ઝઘડો થયેલો સાહેબ. હવે સાહેબ ઈ પછી તો સીધા અત્યારે કેમ કીર્તિ પટેલ ને નૈના બારીયા મળીને મારા વિડીયો બનાવવા મળી સીધી. હું મારે ઘરે આવ્યો તો કેમ વિડીયો મને કેમ વિડીયો મારા કેમ કે તો આ બે દુશ્મન છે.
દુનિયાની નજરમાં દુશ્મન સાબિત કરી બતાવ્યો કે અમે દુશ્મન છે એ બે એમ. એટલે વચ્ચે મને સાહેબ બીજું કઈ છે નહીં, આવત જ બનાવેલું છે સાહેબ. અને મારા સાહેબ હું તો છું, મારા તો 3 કરોડ ને 12 લાખ મારે આગળ બિલ છે, મારે પૈસા ક્યાં આપેલા છે, મારે પ્રૂફ સાથે સબૂત છે. એની પાસે એક સબૂત હોય કે મેં એના પૈસા લીધા કે મેં, અને સાહેબ મારા જ પૈસા ખાતામાં નખાવી, મારા ભાઈબંધ જયંતિ કલસરિયા ખાતામાં નાખ્યા, અને મારા જ પૈસા રોકડા. એટલે સાહેબ મેન વસ્તુ તમને એક વસ્તુ હું કહેવા માંગુ છું ન્યૂઝ માધ્યમથી સાહેબ, જ્યારે હું વચ્ચે આ કયા મહિનામાં ભાઈ હું વચ્ચે મૂકીને ગયો તો 7મા મહિનામાં સાહેબ એને મારી કામરેજ, હું વચ્ચે સુરત ગયો હતો મારે ઘરે, હું તારે જે કરવું કર, મારે તારે હું નથી મરવું, મારે હું મરી જાઉં. સાહેબ 7મા મહિનામાં હું અહીંયા સુરત મારા ફેમિલી પાસે આવ્યો પાછો. એટલે એને દવા પીધી સાહેબ, એને દવા પીધી, એટલે દવા નહીં, એને ઈ મને મારા ઉપર કામરેજ પોલીસ સ્ટેશનમાં અરજી કરી સાહેબ, રેપની 76 ની અરજી કરી મારી ઉપર. નૈના બારીયા મને ચાવડા મેડમ નો ફોન આવ્યો કે ભાઈ તું ક્યાં છો? હું સાહેબ હું સુરત જ છું. મને કે આવી જાવ મારા સમય સાહેબ, હું મને નોટિસ બતાવી તો હું મારા સમય આવી જઈશ. એના મિત્રો 2-3 જ્ઞાતિના મને ફોન કર્યો કે આમ છે તેમ છે સાહેબ. 3-4 દી પછી મને કે તારા વિડીયો વાયરલ કરીશ ને આમ ને તેમ ને આવું કરીશ, તું એને મળી લે એકવાર. સાહેબ હું એને મળવા ગયો, હિન્દવા હોટલ છે, હિન્દવા હોટલ અહીંયા સુરત, ત્યાં એને મળવા ગયો સાહેબ. એટલે મળી મને કે તું કે આ કરીને મારું આમ કરી નાખી, હું તારા ફોટા આમ કરી નાખીને, હું તને આમ કરી નાખીને, તને બદનામ કરી નાખીને, તને બરબાદ કરી નાખી સાહેબ. ત્યારે પાછો હું કહું ભાઈ ખોટું આપણે આબરૂ બસાવવા માટે આપણે જાય સાહેબ. મારે 12 લાખ રૂપિયા કેસ માગ્યા એને નૈના બારીયાએ. 12 લાખ રૂપિયા સાહેબ મારી પાસે નહોતા, 4 લાખ મારી હતા. મારા ભાઈ છે, મારા મોટા બાબાના દીકરા, એની પાસેથી હું સાહેબ 8 લાખ રૂપિયા લઈ આવ્યો અને 12 લાખ રૂપિયા આપ્યા છે. અને પાછી એ શરત રાખી મારી હારે કે તારે મારી સાથે મને મૂક્યા ક્યાંય જવાનું નહીં, તારે મને મૂકીને તારે ક્યાંય જવાનું નહીં સાહેબ. મને માનસિક ત્રાસ છે, મને માનસિક, એટલે હું સાહેબ અત્યારે હું જીવું છું, મારા છોકરાને લીધે જીવું છું. મને કોઈ જીવવામાં ઇન્ટરેસ્ટ જ નથી અત્યારે. એટલો મને હેરાન કરેલો છે સાહેબ એ માણસે, અને હજી પણ સાહેબ કરે છે. હવે કઈ રીતનું બ્લેકમેલિંગ, કઈ રીતને હેરાન? મને હજી પણ કોઈ વસ્તુ હજી બાકી નથી રાખતા બ્લેકમેલિંગ સાહેબ. આ કીર્તિ પટેલ ને નૈના બારીયા સાહેબ હજી આજ દિન સુધી હજી મારા સ્ટોરી અને વિડીયો મારા ફેમિલી મારા મૂકે છે આ દિન સાહેબ. પછી એને કામરેજ પોલીસમાં અરજી કરી, મેં પૈસા આપ્યા, હું ભાવનગર ગયો સાહેબ, એની પાસે રહ્યો, એટલે એને આ જેલ પડી સાહેબ. એના ઉપર 5 ગુના દાખલ થયા ભાવનગરમાં, 5 ગુના દાખલ થયા એટલે એ જેલમાં ગઈ સાહેબ. જેલમાં ગઈ ને એવી એકલો જેલમાં ગઈ એટલે 2 મહિના જેલમાં રહી સાહેબ. એટલે 2 મહિનામાં હાઈકોર્ટે ઓર્ડર કર્યો તારે 6 મહિના તડીપા રહેવાનું છે. એટલે તડીપા રહેવાનું એટલે મને કે તું મારે હારે રહેજે, હું ક્યાંય નહીં જાઉં સાહેબ. એટલે હું કહું ભાઈ મારે એટલા બધા દીધા કે તું તારે મારે હારે જવાનું સાહેબ. મને ત્યાંથી છૂટી એટલે સીધા દીવ લઈ ગઈ. એના દીકરાને અને કિશન બારીયાને, તમે 4 જણા દીવથી સાહેબ સોમનાથ દ્વારકા ફરતા ફરતા મેં અમદાવાદ 7-8 દી રહ્યા. મને કે હવે આપણે આસામ જવું છે, મને કે આસામ જવું છે. હું આસામ કેમ થાય કે કામાક્ષી મંદિર જવું. રાજકોટમાં રાજવીરભાઈ કરીને મિત્ર છે રાજવીર સાહેબ, એ કીર્તિ પટેલ ને બેન બનાવેલી છે. રાજવીરભાઈ અને નૈના બે સતત કોન્ટેક્ટમાં હતા સાહેબ. એટલે કીર્તિ પટેલ નો ભાઈ છે રાજવીર છે ને. હવે રાજવીરભાઈએ એવું કર્યું કે તમે કામાક્ષી મંદિર જાઓ, કે કામાક્ષી મંદિર જઈને કે તમે યજ્ઞ કરાવો બગલામુખી. હવે સાહેબ બગલામુખી અમે ગયા. હવે દુશ્મનમાં ત્યારે આ દુશ્મનના બધાને નામ લખીને યજ્ઞ કરાવ્યો સાહેબ. 2,40,000 રૂપિયા આ ખર્ચો કર્યો. મારે ગૂગલ પે માં પંડિતજીને મેં પૈસા નાખ્યા ને, એ મારે પ્રૂફ છે, સબૂત છે કે એટલા હજારનો મેં યજ્ઞ કરાવ્યો હતો. ત્યાં બલિ આપી સાહેબ, એને યજ્ઞ કરાવ્યો. અને એ પૂંજામાં બેઠી, એના ફોટા મારી પાસે છે. હું તો પૂંજામાં સાહેબ નથી બેઠેલો, એના ફોટા મારી પાસે છે. એને પૂંજા કરી મારી પાસે ફોટા છે સાહેબ. અને પછી સાહેબ ત્યાંથી એને એ પછી કયા ભાઈ મયંક લઈ ગઈ મને. મયંક આપણા ઇન્ડિયાનું મોટું જાદુનું સ્થળ મયંક છે. ત્યાં સાહેબ કોકને મળીને લઈ ગઈ. ત્યાંથી તાવીજ બનાવી પાછી અમે અહીંયા આવ્યા. પાછા અમે ફ્લાઇટે જ ગયા સાહેબ. બધી ટિકિટ મારી પાસે, ફ્લાઇટની ટિકિટ બધી સાહેબ છે, કમ્પ્લીટલી ટિકિટ મારી ફ્લાઇટની સામે. ક્યાં હું કર્યું અને જેટલા મેં પૈસા વાપર્યા અને જેટલા મેં કર્યું જમા કરવા એ બધું મેં ફોન પે ગૂગલ પે થી કર્યું છે. મારે બધા પ્રૂફ છે મારી પાસે. અને સાહેબ ત્યાંથી અમે આવ્યા 8-10 દિવસ રહ્યા. એટલે મને કે હવે અહીંયા અમદાવાદ નથી રહેવું આપણે. પછી હવે એક મારો પ્રશ્ન સાહેબ એ છે, દાહોદમાં સસ્પેન્ડ તરીકે નોકરી કરે છે સાહેબ. દાહોદમાં મહિનામાં 1 વાર નથી જતી સાહેબ. કોઈ તારીખ ભરવા નથી જતી, તો એક્શન કેમ કોઈ લેતું નથી એની વિરુદ્ધ? બરોબર સાહેબ. હવે સાહેબ ત્યાંથી અમે આવ્યા, અમે લોકો ત્યાંથી આવ્યા બરોબર. એટલે સાહેબ એને મને કે આપણે અંડમાન નિકોબાર જવું છે
બરોબર. એટલે એનો દીકરો નિર્મિત, હું અને એ અમે અંડમાન નિકોબાર ગયા છે. એટલે મેં શિવસાગર ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ છે ભાવનગરમાં, એમાં પેકેજ કરાવ્યું છે, હોટલ બુકિંગ નું બધું 4-5 દિવસનું, 2,40,000 રૂપિયા સાહેબ. 90,000 ટિકિટ ના છે મારી પાસે, એટલે ટિકિટ ને હોટલ બુકિંગ નું ને બધું મારી પ્રૂફ છે સાહેબ. બરોબર. ત્યાં અમે 4-5 દિવસ રોકાણા સાહેબ. ત્યાંથી અમે જેવા આવ્યા ને સાહેબ એવા, અને મને સતત મારી સાહેબ એ બાધી હતી ત્યાં અંડમાન નિકોબાર રિસોર્ટમાં સાહેબ. હું રાતના 4 વાગે બહાર હોટલની બહાર બેઠેલો છું. મારા પૈસા, મારું બધું, મારા પરિવારથી દૂર, મારા છોકરાથી દૂર, મને સાહેબ માનસિક, હું મરી જાઉં તો કાંઈ કેવો સાહેબ. હવે આ લોકોનો સામનો કરવા માટે મારે છેલ્લે આ પગલું લેવું પડ્યું છે મારા ઘરે, કેમ કે અમુક તમારે જે કરવું, મને બદનામ કરી નાખો, મને મારી નાખો, જે કરવું એ કરો સાહેબ. અને તમે જોવો છો સાહેબ સોશિયલ મીડિયામાં મારા એવા વિડીયો, મેં તમને મને ડર હતો વિડીયો એ મૂકે છે. નૈના બારિયા જેમ દારૂ પીધેલી હાલતમાં સાહેબ, હું એને ગોવા લઈ ગયો હતો. ગોવા એના 2 ફ્રેન્ડ સાથે અમે ગોવા ગયા હતા સાહેબ. ગોવામાં 6-7 લાખ રૂપિયા બગાડ્યા, હેમર્સમાં, ડેન્ટિલમાં, બધી જગ્યાએ સાહેબ. બધાય હું તમને જે કોઈ વાત કરું છું, બધાય મારી આગળ લીગલી પ્રૂફ છે અને ટિકિટ સાથેના પ્રૂફ છે. હું એક વસ્તુ ખોટું મને સાબિત કરી દો તમે સાહેબ, હું આજીવન તમે કહી દો છું, પણ આમાં મારી બધા લીગલી પ્રૂફ છે. અંડમાન નિકોબાર આવીને સાહેબ અમે આવ્યા 15-20 દી રોકાણા, એટલે સાહેબ એને 46 દિવસ, 2 મહિના જેવું એને તડીપારથી બસતા હતા. એટલે મને કે આપણે કે બહાર જ્યોતિર્લિંગ કરવા જાય છે. હવે આ તમે સાહેબ ખાસ સાંભળીને નોંધ લેજો. હું કહું ભાઈ મારે અત્યારે પૈસા નથી, તું કેમ બહાર જ્યોતિર્લિંગ કરવા જાવું મારે? તો મને કહી કે તું ગમે એમ કરી, પૈસાનું કઈ ગમે એ કરી પૈસાનું, બરોબર. એટલે સાહેબ મેં એને એમ કીધું કે મારે પૈસા, એટલે સાહેબ એને એટલું માનસિક ટોર્ચર કર્યો. મારું સોનાનું કડું, મારો ચેન સાહેબ, મેં પૂનાવાલા ગોલ્ડ તળાજામાં 10,68,000 સાહેબ હજી વ્યાજ હું ભરું છું. 10,68,000 રૂપિયામાં સાહેબ મેં ત્યાં પૂનાવાલા જ્વેલર્સમાં મૂકેલું. ને તમ તારે ઈ મેં મારા ખાતામાં પૈસા આવ્યા ને પછી હું જ્યાંથી વાપર્યા ને પૈસા, એ આખી મારી એન્ટ્રી છે કે ક્યાં વાપર્યા. અમે 46 દિવસ સાહેબ ગયા. એટલે ભાવનગર પહેલા કપડા લેવાનું શરૂ કર્યું, ટેગ 9 કંપની હિમાલયા મોલ પાસે, ત્યાંથી એને નાઇટ ડ્રેસ ને એવું લીધું સાહેબ. ત્યાંથી અમે પછી 15 તારીખે સાહેબ નીકળ્યા. 15 તારીખે ખાસ સાહેબ મારે કહેવાનું છે કે મને એનો ફોન આવ્યો કે મારા મિત્ર જિલ્લા પંચાયતની ચૂંટણી બોટાદમાં લડે છે, એટલે એના વાઇફ લડે છે, એટલે એના સોનાનો ચેન પહેરવા નથી. એટલે સાહેબ તમે જોજો. એટલે મેં 15 તારીખે એ ચેન, મારા મમ્મીનો 6 તોલાનો ચેન, હું મારા મમ્મીને કહું ચેન આપો ને, મારી મમ્મી તો શું કરો ત્યારે ભાઈ બંધ ચૂંટણીમાં ઉભા રહે છે ને એટલે મારે એને દેવો છે સાહેબ. 6 તોલાનો ચેન મારા મમ્મીનો, એ મેં બોટાદ સાળંગપુર રોડ ઉપર બરવાળા મેં એને ચેન આપ્યો. એના ભાઈ લેવા આવ્યા, જે ભાઈ જે ચૂંટણી ઉભા રહેતા એના ભાઈને મેં ચેન આપ્યો સાહેબ. હવે એ સાહેબ ચેન આપ્યો એટલે ચૂંટણી પછી અમે 12 જ્યોતિર્લિંગ પૂરી કરાવ્યા ને, એટલે મેં કીધું ભાઈ ચેન આપી જાવ મને, કારણ કે મેં નૈના ચેન આપ્યું. રાજુભાઈ નૈના કીધું રાજુ જોતું ફોન લઈ જાય સાહેબ. એ પણ મારો રોલ ચેન 6 તોલાનો ચેન નો રોલ કરી ગયા નૈના. એની પાસે ચેન મારા મમ્મીનો ચેન નથી આપતી સાહેબ. આ વસ્તુ તો અલગ. પછી સાહેબ 46 દિવસમાં મારે રોજ બાજા કરે, રોજ અહીંયા હોય તો અહીંયા બાજા કરે. હવે સાહેબ કેદારનાથ ની અંદર અમે બેઠા હતા, અને સાહેબ મેં એને કીધું ને કે પૂંજામાં અમને સાહેબ કેદારનાથ ની અંદર એ મારા સાક્ષી બે અને ભત્રીજો છે સાહેબ, અમને મૂકીને વહી ગઈ. અને બાવા પાછળ વાયા બે ગયું, સાધુ મહારાજ એની પાસે તપ કરી બે સાહેબ. અમે આખી રાત ગોતી, એમ આખી રાત ગોતી. આવી રીતના બહુ માનસિક ટોર્ચર કરી, અને મને બહુ માનસિક કર્યો સાહેબ. આમાં તમે આખો એંગલ જુઓ. કીર્તિ પટેલે મારી પાસે પેલા પૈસા 9 લાખ માંગ્યા છે. પહેલી મારા સંબંધ, પછી કીર્તિ પટેલ ને રાજવીર ને આ બધા એક ગ્રુપ જ છે. આ ગ્રુપમાં ગોઠવીને આનું આપણે કરવાનું છે. પછી સાહેબ કીર્તિ પટેલ નૈના બારિયાના વિડીયા ખરાબ બનાવે, અને પછી સીધી કીર્તિ પટેલ ને હું જયારે મારા ઘરે પાછો લાસ્ટમાં સુરત લઈ આવું, હું સાહેબ સીધો સુરત અહીંયા લઈ આવું મારા ઘરેથી, બરોબર સુરત લઈ આવ્યો. એટલે એની રાતે નૈના બારિયા કીર્તિ પટેલ ને જુનાગઢ હરિરેન બાપુના આશ્રમે મળે છે, અને પોસ્ટ થાય છે કીર્તિ પટેલ નૈના બારિયા. હવે તો એ બે દુશ્મની છે. એક દિવસમાં કેમ છે સંબંધ સુધરી જાય બેનું, મને એ ખબર નથી પડતી. એક દિવસમાં સંબંધ કેમ સુધરી જાય એનો? એટલે સાહેબ એ બે મળી, અને બીજા દિવસે સાહેબ ઈ ફોટો પોસ્ટ થઈને બીજા દિવસે 12:42 કીર્તિ પટેલ ને મને ફોન આવ્યો. એ સાહેબ મારું રેકોર્ડિંગ વાયરલ થયેલું છે, એ રેકોર્ડિંગ મીડિયામાં વાયરલ થયેલું છે. રેકોર્ડિંગ તમે સાંભળ્યું છે સાહેબ. એટલે આ એક રીતના સાહેબ પછી મને સાહેબ રાજસ્થાન અવારનવાર લઈ જાય. મારે આગળ સાહેબ જેટલા ફોન એના અત્યારે ફેમિલીમાં ફોન વાપરે છે ને સાહેબ, એના જો નૈના 6 ફોલ્ડ વાપરે છે, 70 Pro Max છે, એ માં રાજુ ભમરે લઈ દીધેલા છે. એની પેલા 16 Pro Max નૈના બારિયા એ રાજુ ભમરે લઈ દીધેલો છે. એનો દીકરો આઈપેડ વાપરે એ રાજુ ભમરે લઈ દીધેલો છે. એનો છોકરો 5 ફોલ્ડ વાપરે એ રાજુ ભમરે લઈ દીધેલો છે. એનો ભત્રીજો મોબાઈલ વાપરે ઓપ્પોનો એ રાજુ ભમરે સાહેબ લઈ દીધેલો છે. ટોટલ બિલ છે મારી સાહેબ. હું સાહેબ કોઈ પ્રૂફ નો ઈએમઆઈ નંબર ના બિલ છે, એ વાપરે ઈએમઆઈ નંબર આપે અને જોઈ લે સાહેબ કોના પૈસા કોના બિલ છે.
અને સાહેબ બધી રીતે મને મારો ટાર્ગેટ 3 કરોડ અને 12 લાખ રૂપિયા મને શોષણ કરી મને ફસાવ્યો. અને સાહેબ છેલ્લે હું એને મૂકીને આવ્યો એટલે એને જે કીધું હતું ને મને હું તને બદનામ કરીશ, કીર્તિ પટેલ આરે મળી અને કાવતરું રસી અને મને સાહેબ પૂરી રીતે ફસાવી અને અમને અમારા ફેમિલીને મરવા મજબૂર કરી દીધા. એવું છે અત્યારે પુણા પોલીસમાં છે. હું પોલીસ તંત્ર પાસે એ અપેક્ષા રાખું છું સાહેબ કે મને આમાં તમારે સાચી હકીકત જોઈ અને મને ન્યાય મળે. બીજું હું કાંઈ નતું કહું, મારો ફોટો જ મને ન મળે, હું ખોટો હોય તો મને ન મળે સાહેબ. સાચી તપાસ કરી સાચો ન્યાય મને મળે એવી હું માગણી કરું છું પુના પોલીસ સ્ટેશન. અને સાહેબ આવી રીતના મને ટોટલ 21 મહિનામાં મને એટલી જગ્યાએ ફરવા લઈ ગઈ, એટલી જગ્યાએ મને ઓલું કર્યું ને સાહેબ. હવે તમે એક વિચાર કરો, ઝોમેટોનો અને બ્લિંકિટનો રોયલ પાર્ક સોસાયટી 18 નંબરનું મકાન છે, એમાં સાહેબ જો 8-9 લાખનું ઝોમેટો અને બ્લિંકિટ થતું હોય તો સાહેબ મેં હું ન કર્યું હોય, મારે હું ન કરાવ્યું સાહેબ. રાજુભાઈ, તો તમે જ્યારે પોલીસ ફરિયાદ કરી છે આવી રીતના સાહેબ હવે હા સાહેબ તેમને પોલીસ ફરિયાદ તમે કરી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પુણામાં એ કીર્તિ પટેલ અને નૈના બારિયા વિરુદ્ધ, તો ત્યાર પછી પોલીસ નું શું કેવું છે ને એમના લોકોથી કોઈ ધમકી આપી? નહીં સાહેબ નહીં સાહેબ પોલીસ સ્ટેશન મને કીધું ભાઈ અમે તપાસ કરશું અને તપાસ કરીને અમે આગળ જે કાર્યવાહી થતી હશે કરશું. મને સાહેબ પોલીસ ઉપર પૂરો ભરોસો છે, ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે, મને ન્યાય મળશે સાહેબ. પણ સાહેબ કીર્તિ પટેલ જેથી મેં FIR કરી અને 15 મિનિટની અંદર પોલીસ સ્ટેશન આવી અને ગાળું ગુલાસ મને કરી ગઈ સાહેબ. એટલે પોલીસ સ્ટેશનની બહાર વિડીયો બનાવ્યો સાહેબ એને, તો એને કોઈ ડર જ નથી સાહેબ. અમારા લોકોને ડરી ડરીને જીવવાનું છે, અમારે ડરી ડરી મરી જવાનું સાહેબ એનાથી. એટલે થોડું સાહેબ ન્યાયતંત્ર, થોડું પોલીસ તંત્ર થોડું વધુ તપાસ કરીને ધ્યાન આપે તો વધુ સારું છે મારે માટે, મારા ફેમિલી માટે સાહેબ. તો અત્યારે કોઈ એવું બ્લેકમેલ અને સાહેબ જે વ્યક્તિ એને સાહેબ સતત બ્લેકમેલિંગ ચાલુ જ છે એનું. ઇન્સ્ટાગ્રામમાં નૈના બારિયા રોજ પોસ્ટ કરે, મારા ભાઈના પોસ્ટ કરે, મારું પોસ્ટ કરે, પણ જે વસ્તુ આખું મૂકે ને, જે એને વાતચીત કરી સાહેબ, અને સાહેબ જે દુકાનના પૈસા આપેલા છે ને આજુને 24 લાખ રૂપિયા પાછા આપી દેવાના. 24 લાખ રૂપિયા દુકાનના જમા છે, એટલે 24 લાખ ટોટલ સાહેબ મારી તો પ્રૂફ અને રેકોર્ડિંગ છે બરોબર. પછી સાહેબ રોયલ પાર્ક સોસાયટીમાં 143 નંબરનું મકાન નૈના બારિયાએ લીધું સાહેબ. એના 9.5 લાખ રૂપિયા ડીપી મેં ભરી સાહેબ. 9.5 લાખ રૂપિયા ડીપી મેં ભરી સાહેબ. એના મોટા બાપા અંબા દાદા છે, એની જમીન નાખી સાહેબ. એને 1,51,000 આજુ ગમ્મરે બાનું આપેલું છે બરાબર. અને સાહેબ રોકડા પૈસા મારો કેટલો તોડ થઈ ગયો, હું થઈ ગયો, મેં કેટલા પૈસા બરબાદ કર્યા સાહેબ. એના ઘરે ખાવાની ઘઉંથી લઈને, તેલથી લઈને, મરચાથી લઈને ટોટલ વસ્તુ ઈ મારે બિલ છે બોલો સાહેબ. તેલના બિલ. હાલો મને કોઈ વસ્તુ, મને બદનામ એટલો બધો કેમ કર્યો સાહેબ? મને એટલો બધો અમારા પરિવારને કેમ બદનામ કર્યા? મારા વાઈફને સતત સાહેબ એને મેસેજ એવા કરેલા છે, મારે કે બધું રેકોર્ડિંગ છે, મારા વાઈફને ગાયું દીધી સાહેબ. આવી રીતના હવે સાહેબ એને મારે કઈ ઓલું જ નતું. મને આ કીર્તિ પટેલને સંગુલમાં બનાવીને કીર્તિ પટેલને નૈના બારિયા અત્યારે મારા ફેમિલી વાહે પડી છે. આ તો કોઈ બીજો માણસ હોય તો સાહેબ આત્મહત્યા કરી લીધી હોય. એટલા વિડીયો બનાવે છે. હજી મને સાહેબ ઘરે હરકું વ્યવસ્થિત નથી કરવા દીધું એ લોકોએ. એને કરવું શું એ મને ખબર નથી પડતી સાહેબ. હવે તો હું બસ ન્યાયતંત્રમાં એ તપાસ માગણી કરું છું કે મને આમાં વ્યવસ્થિત ન્યાય મળે સાહેબ. અને હજી સાહેબ આમાં શું ખબર, હવે આજ રાતે હું વિડીયો બને, આજે રાતે મેં ઇન્ટરવ્યુ આપું સાહેબ, અમિતાભ ઇન્ટરવ્યુ હું આપું સાહેબ. મને તો એવું કશે જ નહીં કે એ વિડીયો તો બનાવવાના જ છે. આ સાહેબ આમાં ન્યાય હરકો નિમત અમે તો આત્મહત્યા કરીશું. અમારી રસ્તો શું છે? અમારી હાવ આબરૂ કાઢી નાખી સાહેબ. મારા વાઈફ અત્યારે ચાલુ સરપંચ છે. હવે એ એમ કે સરપંચ, મારા છોકરા, મારા કામવાળા અને મારા ડ્રાઈવર અહીં રહે છે. શનિ રવિ અમારે મિટિંગ હોય ગ્રામ પંચાયત, ત્યારે અમે ગ્રામ પંચાયત મિટિંગમાં એક પણ ચૂક્યા નથી. એ તમે અમારો જોઈ શક્યો સાહેબ. અમારા પંચાયતમાં તમે જોઈ શકો છો. અમે એક ઓલું નથી કર્યું, અમે એક મિટિંગ નથી ચૂક્યા. અમારા ગામના પબ્લિક, અમારા ગામમાં 12,000 માણસો એને પૂછી લો અમારો હું ત્રાસ છે. અમે સાહેબ હું એની પહેલા બિનોની સરપંચ રહેલો છું. અમે 15 વર્ષથી સરપંચમાં ચાલુ છીએ સાહેબ. અમારી કઈક ઇજ્જત આબરૂ છે? એના મમ્મી સરપંચમાં દેવગણા ગામમાં સરપંચ નૈના બારિયાના સાહેબ ઇન્ટરવ્યુ ગામમાં સાહેબ 10 લાખ રૂપિયા મેં એના ગામમાં ચૂંટણી બગાડ્યા સાહેબ. એના રોડ રસ્તા રિપેરિંગ કરાવ્યા મારી પાસે, નાસ્તાનું જમવાનું બિલ બધું કરાવ્યું સાહેબ મારી પાસે. ટોટલ વસ્તુ મારે ખર્ચો કરાવ્યો સાહેબ. અને એને કપડા, કુર્તી છે, કુર્તી કે મારા સરપંચો કુર્તી પહેરવી પડે સાહેબ. રાતે વાજા કરીને મારો મિત્ર છે ભાવનગર બ્લુ ક્લબ વાળા સાહેબ, 30 કુર્તી આપી ગયો બરોબર. 30 કુર્તી કાપીને રાતે રોજ કુર્તી પહેરી, તોય સાહેબ 800 થી 900 મતે હારી ગયા ગ્રામ પંચાયત ચૂંટણી. એક
વોર્ડ સિવાય એક વોર્ડ જીત્યા નથી, બધી ચૂંટણી હારી ગયા. એટલે ઈ આ પણ તમે ગ્રામ પંચાયતમાં જઈને જાણી શકો, દેવગણા ગામમાં જાણી શકો કોની ઇજ્જત ક્યાં છે, કોની આબરૂ શું છે. અને આનો તમે ભાવનગરમાં જઈને તમે હારા માણસોને પૂછી શકો કે આ વ્યક્તિ કેવી છે, એમ મને બદનામ કરે છે તો એનું ચરિત્ર તમે પૂછી શકો છો. અચ્છા રાજુભાઈ, તમે જે કહી રહ્યા છો તમને બ્લેકમેલિંગ કરવામાં આવી રહ્યો છે, તમારી આબરૂ છે તેને લઈને તમને બ્લેકમેલ કરવામાં આવી રહ્યો છે કે તમારે આબરૂ કઢાઈ દઈશું, જે આક્ષેપો તમે કરી રહ્યા છો, તો તમે એમાં સમાજને શું મેસેજ આપશો આ બાબતને લઈને? જો સાહેબ, સમાજ મને જે ઓળખે છે, મારા મિત્રો, મારું ગ્રુપ, મારું સર્કલ, મારા સમાજને બધાને ખબર જ છે કે હું કેવો વ્યક્તિ છું, કે મેં કોઈનું ખરાબ કરી શકું કે ન ખરાબ કરી શકું. સાહેબ તમે મારા સેવકી કાર્ય તમે જોવો, ખાલી ગામમાં જઈને મારા ગામમાં પૂછો, તમે આજુબાજુના ગામમાં પૂછો કે હું કઈ રીતનો માણસ છું, હું કઈ રીતનું કામ કરું છું, હું કઈ. એ તો આ લોકોએ કીર્તિ પટેલ ને આ બે મને ધમકી આપી છે ને, કીર્તિ પટેલ મને છેલ્લું રેકોર્ડિંગ કર્યું એમાં તારે જોઈ લેવું ને, મને કે હવે જોઈ લેવું, હું જોઈ લેવું બેન, તમારે જે કરવું કરો. આ ધમકી જ મને આપે છે કાયદેસર, અને એ ધમકી આપી એ પ્રમાણે મારી પાસે મને બદનામ કરે છે, મારા પરિવારનું. કીર્તિ પટેલ મારે હું મારા પરિવારને હું લેવા દેવા છે કે મારા પરિવારને બદનામ કરે? એ નૈના બારીયા વિરોધ તો હતી. એટલે આ એક ષડયંત્ર જ છે પહેલેથી છેલ્લે સુધી. મને માનસિક ત્રાસ આપવાનો સાહેબ, એટલો માનસિક ત્રાસ આપ્યો સાહેબ, હું વાત કરું મને એટલો માનસિક ત્રાસ આપ્યો છે બેન. રાજુભાઈ, છેલ્લો મારો પ્રશ્ન, હવે સરકાર પાસે, ન્યાયપાલિકા પાસે કે પછી પોલીસ પ્રશાસન પાસે શું માંગ છે તમારી આ મામલાને લઈને? સાહેબ હું ભારત સરકાર અને પોલીસ પ્રશાસનને એ જ કહેવા માંગુ સાહેબ, મને આમાં તપાસ કરી મને પૂરેપૂરો ન્યાય અપાવે. આ લોકો હાવ છેલ્લી હદે મારા પરિવારને બદનામ કરે છે, આ લોકો છેલ્લી હદે જઈને મને હેરાન કરે છે. આજ દિન સુધી સાહેબ હજી સુધી મેસેજ મૂકે છે, આજ દિન સુધી સાહેબ મેસેજ મૂકે છે. કોઈ હજી અત્યારે પગલું લેવાનું નથી, પણ મને વિશ્વાસ છે પોલીસ ઉપર કે મને ન્યાય મળશે સાહેબ. ચોક્કસથી રાજુભાઈ, ખૂબ ખૂબ આભાર, તમે જોડાયા ને તમે ગંભીર આક્ષેપો જે કર્યા છે ને પુરાવા તમે આપ્યા છે. આપે સાંભળ્યા હતા રાજુભાઈ આહિર, જેઓએ થોડા દિવસ પહેલા સુરતના પોણા પોલીસ સ્ટેશન ખાતે કીર્તિ પટેલ અને નૈના બારીયા સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમના એવા આરોપ છે કે તેમને બ્લેકમેલ કરવામાં આવે છે અને આવી રીતે ધાકધમકી આપવામાં આવે છે. જોવાનું રહ્યું કે હવે સમગ્ર મામલે આગામી સમયમાં શું પરિસ્થિતિ નિર્માણ પામે છે. દર્શક મિત્રો, આવા વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો.